હેલો મિત્રો, નમસ્કાર, જય માતાજી. એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો તમે જોઈ શકો છો કે મારી પાછળ આપણી ઓર્ગેનિક વાડી છે, તેમાં સરસ મજાની આપણે જાળી લગાવવાની લગાવી દીધી. તમે જોઈ શકો છો સામે બપૈયું પણ તમે જોઈ શકો છો કે સરસ મજાના બપૈયા પણ બેસી ગયા છે. અને નીચે તમે જોઈ શકો છો આમાં અલગ અલગ આપણે વેજીટેબલ લગાવ્યા છે. જ્યારે ઉગશે તમને ખ્યાલ આવશે, એ પણ તમને બતાવીશ. અને આ બાજુ તમે જોઈ શકો છો કે આપણે આમાં પાણી વાળ્યું હતું ઘાસબાજરીમાં. તો ચાલો એ તમને આજે બતાવીશ અને મારી ઓર્ગેનિક વાડી બતાવીશ તમને આજે. તો વિડીયોમાં બને રહેજો. તો ચાલો. તો મિત્રો તમે જોઈ શકો છો કે આમાં તુવેર સરસ મજાની બેસી છે, અને આપણે ઘણા બધા તુવેર તોડી છે, અત્યારે થોડી ઘણી છે. અને તમે જોઈ શકો છો એકવાર ફરીવાર ફૂલ આવવાના સ્ટાર્ટ થઈ ગયા છે. અને તમે જોઈ શકો છો આ છે વાલર પાપડી. તમે જોઈ શકો છો આમાંથી પણ ઘણીવાર આપણે સબ્જી બનાવી છે. અને તમે જોઈ શકો છો સરસ મજાની વાલોડ છે, ઘણી બધી બેઠી છે. અને આગળ પણ આપણે ઘણા બધા આનીથી તોડીને સરસ મજાની આપણે શાક બનાવ્યું છે, એનું જે વાલોડ પાપડી આપણે બોલીએ છીએ તે. અને આ તમે જોઈ શકો છો કે આપણી ઓર્ગેનિક વાડી છે. તો એકવાર ફરીથી એમાં આપણે સરસ મજાના જે અલગ અલગ વેજીટેબલ લગાવી દીધા છે, અને પાણી પણ લગાવી દીધું છે. સામે તમે જોઈ શકો છો કે બપૈયું સરસ મજાના આમાં બપૈયા તમને જોવા મળતા હશે, સરસ મજાના મોટા મોટા છે. તો તમે જોઈ શકો છો. અને સાથે સાથે મેં તમને બતાવ્યું હતું કે આપણે આમાં જે જાળી લગાવવાની હતી, તો આપણે એમાં જાળી લગાવી દીધી. તમે જોઈ શકો છો કેવું કવર કર્યું છે. આ બધું તમે જોઈ શકો છો કે ઘાસ બધી સરસ મજાની ઉગી ગઈ છે. આમાં પાણી લગાવ્યું હોય તો તમને ખ્યાલ આવશે. આગળ બ્લોક તમે જોયો હશે આપણો. તો 4 થી 5 દિવસમાં સરસ મજાની જે ઘાસ બાજરી ઉગીને સરસ મજાની તમને તે દેખાતી હશે. આજુબાજુ ખેતરો પણ તમને જોવા મળતા હશે. સામે છે તમે જોઈ શકો છો એમાં સરસ મજાના ફૂલ તમને જોવા મળતા છે અત્યારે. તો ચાલો તમને નજીકથી બતાવું તો વિડીયોમાં બન્યા રહેજો. આમાં આપણે સરસ મજાના અલગ અલગ વેજીટેબલ લગાવ્યા છે કે જ્યારે ઉગશે તમે ત્યારે એકવાર ફરીથી બતાવીશ કે કયા કયા પ્રકારના આપણે આમાં લગાવ્યા છે. તો અને આ મિત્રો નારિયેળી છે, તમે જોઈ શકો છો. એ પણ સરસ મજાની આપણે લાવ્યો હતો, એક મહિનો ઉપર થઈ ગયો અને એને રોપી હતી. તો સરસ મજાની એ પણ તમને અત્યારે ગ્રોથ કરી રહી છે. અને સામે આપણે તમે જોઈ શકો છો કે આમાં આપણે પાણી લગાવ્યું હતું. તો તમે જોઈ શકો છો કે મેં તમને આગળ બતાવ્યું કે આમાં સરસ મજાની ઘાસબાજી ઉગી નીકળી છે. ધીરે ધીરે ગ્રોથ થશે એમ તમને જોવા મળશે બધું. તો આપણા બ્લોગમાં તમે બને રહેજો, સાથે સાથે આપણી ચેનલ પર બને રહેજો. સામે છે એ પણ તમને બતાવીશ. ચાલો, સરસ મજાના ફૂલ તમને દેખાતા હશે. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે તમે આગળ પણ તો મિત્રો તમે જોઈ શકો છો કે સરસ મજાના ફૂલ તમને અત્યારે જોવા મળતા હશે, જે આપણે હજારીઘર બોલીએ છીએ. અને સામે વ્હાઈટ છે, એ પણ તમને વિડીયોમાં જોવા મળતું હશે. તમે જોઈ શકો છો નારિયેળી પણ સરસ મજાની છે. મારા ઘરની પાસે છે આ સરસ મજાની વાડી બનાવી છે. તેમાં અલગ અલગ પ્રકારના વેજીટેબલ પણ લગાવ્યા છે અને સાથે સાથે ફૂલ પણ લગાવ્યા છે. તો તમે જોઈ શકો છો. આગળ પણ તમને બતાવીશ. અત્યારે ફ્રી નથી એટલે હું અત્યારે આમાં નહીં જાઉં, કારણ કે મારે જવાનું છે દુકાને. તો તમે જોઈ શકો છો આ બાજુ આપણે લગાવ્યું હતું ખેતરમાં પાણી, એ મેં તમને આગળ બતાવ્યું. તમે જોયું છે આપણો બ્લોગના માધ્યમથી મેં તમને બતાવ્યું હતું. તો ધીરે ધીરે સરસ મજાની આપણે પણ આપણી વાડી સામે બનાવવાના છે. તો જારી ફાઇનલી આપણે લગાવી દીધી છે. આગલા વિડીયોમાં મેં તમને બતાવ્યું હતું કે એમાં આપણે કંઈક ને કંઈક લગાવીશું. તો હું લગાવ્યું છે ફાઇનલી. તો બન્યા રહેજો, તમને વિડીયોના માધ્યમથી આગળ જોવા મળશે આપણા બ્લોગમાં. આપણી ચેનલ પર બન્યા રહેજો, ઘણા બધા બ્લોગ બન્યા છે. તમે જોઈ શકો છો અલગ અલગ પ્રકારના ટ્રાવેલના સાથે સાથે જે ગામડાના જે બ્લોગ પણ તમને જોવા મળી રહેશે આપણા ચેનલ પર. તેને માટે ટોટલ તમને જોવા મળે. તમે સપોર્ટ કરો પ્લીઝ. નવા હોય તમે જરૂર ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને વિડીયોને જરૂર લાઈક કરો. જોઈ શકો છો આપણા ગામડાનું સરસ મજાનું વ્યૂ. અને સામે તમે જોઈ શકો છો બપૈયા તમને જોવા મળતા છે. બપૈયા ઘણા બધા જૂના છે, 2 થી 3 વર્ષ જૂના છે. સામે બપૈયું તમે જોઈ શકો છો મારી ઓર્ગેનિક વાડીમાં. એ પણ તમને બતાવીશ કે કેટલા મોટા બપૈયા તમને આગળ જોયા છે. તો અત્યારે એકવાર ફરીથી તમને બતાવીશ નજીકથી. તો તમને ખ્યાલ આવશે કે ઘણા બધા મોટા મોટા છે.
તો મિત્રો તમે જોઈ શકો છો કે બપૈયા કેટલા મોટા મોટા છે. તો 5 કિલોનું એક બપૈયું છે, તમે જોઈ શકો છો એની સાઈઝ પણ, અને આજુબાજુ પણ તમે જોઈ શકો છો ઘણા બધા બપૈયા તમને જોવા મળતા છે. એની સાઈઝ પણ તમે જોઈ શકો છો, દરેકની સરસ મજાની મોટી મોટી છે. વિડીયોમાં નાના દેખાતા છે પણ સરસ ઘણા બધા મોટા છે. તમે જોઈ શકો છો 5-5 કિલોના બપૈયા છે. ઘણા બધા બપૈયા મારા વાડીમાં જે લગાવ્યા છે તમે સામે જોઈ શકો છો. આ બાજુ પણ તમે જોઈ શકો છો સૌથી જૂનો બપૈયો સામે છે, કે જે મારા ઘરની બાજુમાં જ છે. તો એ પણ ખૂબ જ જૂનું છે. તો એ મેં તમને કંઈ બતાવ્યું કે એ 2 થી 3 વર્ષ જૂનું છે, અને અવારનવાર બપૈયામાં આવતા રહે છે. તમે જોઈ શકો છો એની હાઇટ પણ તમે જોઈ શકો છો. ઘણા બધા બપૈયા આપણે તેમાંથી તોડ્યા છે, ખાધા છે.